જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં? આ છે મારો નવો મિની બ્લોગ પહેલો, અને આપણે જોઈએ છીએ આખો દિવસ કેવો આપણો જાય છે અને આ મને કમ્પ્લીટ આવડે છે કે નહીં એ તમે કોમેન્ટમાં કહેજો. તો ચલો આપણે આપણી ગાડી સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચલો ગાડીને કોલ સ્ટાર્ટ કરી દીધી છે. પ્લીઝ તમે કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, મારે શું આમાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. ઓકે, દેખતા રહો તમે. તો અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. અહીંયાથી મારે મારા પપ્પાને બેસાડવાના છે ગાડીમાં. અહીંયા બસ તો અમે મારા પપ્પાને પિકઅપ કરી લીધા છે. હવે હું પહોંચી ગયો છું ફેક્ટરીએ એક બે ગાડીઓ હોય છે, તો હું એમને ખાલી કવર લગાવી દઉં છું. પછી હું નીકળું છું રાઉન્ડ ઉપર, જોઉં છું કે રાત્રે કેવું ચાલ્યું છે, બધું કમ્પ્લીટ ચાલ્યું છે કે નહીં. હું એ બધું ચેક કરતો ભઠ્ઠી ઉપર જાઉં છું. ત્યારે આ ભાઈ ફોન ઉપર ઊંઘતા કોઈની સાથે વાતો કરી રહ્યો હોય છે, અને આ ભઠ્ઠીને તાપ લાગતો હોય તો અમે ભઠ્ઠીને પંખો ખવડાવી દઈએ છીએ. અને આ ભઠ્ઠીમાં માલ કમ્પ્લીટ પૂરેપૂરો હોય નાખેલો હોય છે ચાર્જિંગ માટે. પછી હું જોઉં છું કે આ સાઈડ પણ કામ બધું ચાલુ થઈ ગયું હોય છે. અને આ મારી ગાડી છે કે જેનું આજે 3 થી 4 કલાકનું બ્રેકડાઉન છે સર્વિસના કારણે. પછી તમે આ જોઈ શકો છો મેગ્નેટ કે જે લોખંડને ભઠ્ઠીમાં નાખવાનું કામ કરે છે. આ છે ડોલ કે જેમ ભઠ્ઠીનો ઓગળેલો રસ્સો ઉચકવાનું કામ કરે છે. અને એ જણા છે એમને કામ આપી છે તાંબુ પિત્તળ સ્ટીલ બધું શોર્ટિંગ કરવાનું. પછી એક ગાડી આવી જાય છે, તો હું એને હાઇડ્રોલિક કરાવી દઉં છું. તમે જોઈ શકો છો હાઇડ્રોલિક ગાડી થાય છે. આમાંથી બધો માલ 1 મિનિટની અંદર ગાડી ખાલી થઈ જાય છે. અને બધા કરતાં સરળ રીતના ગાડી ખાલી થતી હોય તો આ હાઇડ્રોલિક ગાડી સ્ક્રેપ માટે મજા આવે છે ખાલી કરવા માટે. પછી હાઇડ્રોલિક ગાડી ખાલી થઈ જાય છે. પછી મારે કોઈ કામ હોતું નથી, તો પાછી હું બેસીને થોડી વાર રહીને જમવા જતો રહું છું. પછી હું જમીને આવું છું ત્યારે 12:56 થઈ ગયેલો હોય છે. તો હું ધીમે ધીમે અમારા પેનલ રૂમ તરફ જાઉં છું. ત્યાં જઈને એસી ચાલુ કરું છું. એસી ચાલુ કરીને હું 1 થી 2 કલાકની ઊંઘ લઈ લઉં છું. હવે તમે જોઈ શકો તો 12:56 થઈ ગઈ હોય છે, અને હું 1 થી 2 કલાકની આરામ લઈ લઉં છું. પછી એક ગાડી આવી હોય છે, તો એને ખાલી કરીને ચા પીવા જતો રહું છું. ચા પીતા થોડી ગમત મસ્તી તો થાય જ ને. તમને ચા ભાવે નહીં, મજા આવે નહીં. પછી હું અને મારા બધા દોસ્તો જોડે મળીને ચા પીએ છીએ. અને હું ચા પીને જેવો નીકળું છું ત્યારે આ બધા અહીંયા લૂડો રમતા હોય છે, અને મને જોઈને બહુ મજા આવે છે. પછી હું પાછો અહીંયા પેનલ રૂમમાં આવીને આરામ કરતો હોઉં છું. ત્યારે મને કોલ આવે છે કે એક કામ પતાવવાનું છે, અને હું એ કામ પતાવીને સીધું ઘરે જાઉં છું. આજનો વ્લોગ આટલો હતો. જય શ્રી રામ, જય હનુમાન દાદા.